નમસ્કાર, દિવ્ય સંતાન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધનતેરસના પાવન પર્વની આપ સર્વને હાર્દિક શુભકામના. આજે ધનતેરસનો દિવસ. ધનતેરસ શબ્દ સાંભળતા જ આપણને ધન અને ધનની પૂજા યાદ આવે. ધનતેરસ ધન પૂજાની સાથે ભગવાન ધન્વંતરીનો જન્મદિવસ છે. તેથી તે દિવસે ભગવાન ધન્વંતરીની પણ પૂજા થાય છે. તો ચાલો આજના આ પવિત્ર દિવસે બાળકના જીવનમાં ધન ધાન્યની સમૃદ્ધિ કાયમ રહે અને ભગવાન ધન્વંતરીના આશીર્વાદથી આરોગ્યરૂપી ધન પણ એને મળે એ માટે વિશેષ પ્રાર્થના કરીએ. તમને અનુકૂળ હોય એવા પૂજાના સ્થાનની અંદર બેસો અથવા તો શાંત વાતાવરણ જે તમને પસંદ હોય ત્યાં બેસી અને દીવાની જ્યોતનું ધ્યાન કરો. પહેલા આપણે ભગવાન ધન્વંતરીનું પૂજન કરી રહ્યા છીએ એવો ભાવ કરીશું અને એમને પ્રાર્થના કરીશું. ત્યારબાદ માં લક્ષ્મીના ધન સ્વરૂપને વંદન કરી એની પૂજા કરીશું, એને પ્રાર્થના કરીશું. કારણ કે પહેલું સુખ તે જાતે નર્યા. તેથી પહેલા ભગવાન ધન્વંતરીને યાદ કરીએ. આપણા શાસ્ત્રો જણાવે છે કે જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે આસો મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશી એટલે કે તેરસના દિવસે સમુદ્રમાંથી અમૃત કળશ સાથે ભગવાન ધન્વંતરી પ્રાગટ થયા. ભગવાન ધન્વંતરી એ ભગવાન વિષ્ણુનો અંશ અવતાર છે. તેથી એમણે પણ ભગવાન વિષ્ણુની જેમ શંખ અને સુદર્શન ચક્રને ધારણ કરેલા છે. જ્યારે એક હાથમાં અમૃત કળશ છે અને બીજા હાથમાં ઔષધિ છે. આ ધનતેરસના દિવસે જ ભગવાન ધન્વંતરી પ્રગટ થયા અને આ ધરતી ઉપર આયુર્વેદનો પ્રચાર પ્રસાર કર્યો. આરોગ્ય સુખાકારીના દેવ ભગવાન ધન્વંતરી છે. તો હવે તમારા મનમાં જે ચિત્ર આપ્યું છે એ મુજબ ભગવાન ધન્વંતરીનું ધ્યાન કરો. હે ભગવાન ધન્વંતરી, આપ વિષ્ણુના અંશ અવતાર છો, આરોગ્યના દેવતા છો. આ લોકના તમામ સુખ સમૃદ્ધિ અને સૌભાગ્યને ત્યારે જ ભોગવી શકાય જ્યારે વ્યક્તિ સ્વસ્થ હોય. હું મારા બાળક માટે આપ પાસે ખોળો ફેલાવીને આરોગ્યનું વરદાન માંગી રહી છું. હે ભગવાન ધન્વંતરી, આપે સુદર્શન હાથમાં ધારણ કરેલું છે. મારા બાળકના જીવનમાં આવનાર તમામ રોગોને, એ ભૌતિક હોય, આધ્યાત્મિક હોય, માનસિક હોય કે શારીરિક હોય, આપ એ સુદર્શન ચક્ર વડે કાપી નાખો. હે ભગવાન ધન્વંતરી, આપના હાથના શંખના અનાહત નાદ સાથે મારા બાળકને સુખ સમૃદ્ધિને સારી રીતે ભોગવી શકે એવા આરોગ્યનું વરદાન આપો. અમૃત કળશને ધારણ કરનાર હે ભગવાન ધન્વંતરી, આરોગ્ય રૂપી અમૃત, સ્વસ્થ જીવન રૂપી અમૃત, શારીરિક, માનસિક અને આધ્યાત્મિક રૂપે સ્વસ્થ રહેવાનું અમૃત આપ મારા બાળકને આપો. આપે આપના હાથમાં દિવ્ય ઔષધિ ધારણ કરેલ છે. કાળક્રમે કોઈ કારણસર મારું બાળક બીમાર પડે તો આ આપની દિવ્ય ઔષધિ દ્વારા તુરંત જ એને સંપૂર્ણ સ્વસ્થ બનાવો. આપના આયુર્વેદના જ્ઞાન દ્વારા, આપના આરોગ્યના વરદાન દ્વારા મારા બાળકને હંમેશા આશીર્વાદિત કરો. તમારા આશીર્વાદની વર્ષા અવિરત મારા બાળક ઉપર, મારા ઘર પરિવાર ઉપર, અમારા સર્વના જીવનની અંદર વરસતી રહે એવી તમારા ચરણોમાં અભ્યર્થના છે. હે ભગવાન ધન્વંતરી, જે રીતે આપે દેવતાઓને અમૃત આપીને આ ધરતીને ધન્ય બનાવી છે, એમ અમે સૌ આપના
આશીર્વાદથી આરોગ્યરૂપી અમૃત દ્વારા લાભાન્વિત બનીએ એવા અમને આશીર્વાદ આપો. ભગવાન ધન્વંતરી આપના ચરણોમાં કોટી કોટી પ્રણામ. ઓમ દમ ધન્વંતરે નમઃ. ઓમ ધન ધન્વંતરે નમઃ. ઓમ ધન ધન્વંતરે નમઃ. ઓમ ધન ધન્વંતરે નમઃ. ઓમ ધન ધન્વંતરે નમઃ. ભગવાન ધન્વંતરીને પ્રણામ કર્યા પછી હવે ધનની દેવી માં લક્ષ્મીને યાદ કરીએ. માં લક્ષ્મીના 8 સ્વરૂપ છે. આમ તો અનેક સ્વરૂપ છે, પણ મુખ્ય 8 સ્વરૂપ છે. એમાંનું જ એક ધન સ્વરૂપ આજે ધનતેરસના દિવસે પૂજાય છે. ત્યારે માં લક્ષ્મીને પ્રાર્થના કરીએ કે ધન ધાન્યથી સમૃદ્ધ આપણા બાળકનું જીવન રહે. કમળના આસન ઉપર બિરાજમાન માં લક્ષ્મીનું ધ્યાન કરો. ઉપરના બંને હાથમાં કમળ પુષ્પ ધારણ કરેલા છે. જમણા હાથથી આશીર્વાદ સ્વરૂપે ધન ધાન્ય વરસાવે છે અને ડાબા હાથના કળશ દ્વારા ધનની વર્ષા થઈ રહી છે. આવું ચિત્ર મનમાં લઈ આવો. માં લક્ષ્મીના આ ચિત્રને નજર સમક્ષ રાખી, તમારા બાળકને નજર સમક્ષ રાખી માં લક્ષ્મીને બાળક માટે, એની સુખાકારી માટે પ્રાર્થના કરીએ. હે માં લક્ષ્મી, આપ ધનલક્ષ્મી છો. પૈસો, સોનું, ઇમારત, જમીન આ સ્વરૂપે આપ ધનલક્ષ્મી સ્વરૂપે વિદ્યમાન થાવ છો. ત્યારે હું માતા તમને પ્રાર્થના કરું છું, મારા બાળકના જીવનની અંદર આપ સ્થિર થઈને રહો. ભગવાન વિષ્ણુ સમેત આપ એના જીવનની અંદર સતત 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 તમારા આશીર્વાદ વરસાવતા રહો. આપ ચંચળ છો, પરંતુ સૌમ્ય સ્વરૂપે, સુર સ્વરૂપે આપ એના જીવનની અંદર સ્થિર થઈને રહો. મારા બાળકના જીવનની અંદર સુખ સમૃદ્ધિની છોડો આપના આશીર્વાદથી ઉડતી રહે. મારું બાળક હંમેશા આપના આશીર્વાદથી પોતાના ધનનો સદુપયોગ કરતા શીખે એવા આશીર્વાદ આપો. આપ દેવી છો, આપ આપો છો. આવા જ ગુણ મારા બાળકની અંદર પણ આવે. એ સુખ સમૃદ્ધિને બીજાની સાથે વહેંચી અને જીવનને ખુશહાલ બનાવે એવા આશીર્વાદ આપો. એ ધનવાનની સાથે સંસ્કારવાન, ગુણવાન પણ બને એવા આશીર્વાદ આપો. આપના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રણામ. હે માં ધનલક્ષ્મી, આપના ચરણોમાં કોટી કોટી પ્રણામ. ઓમ ધનલક્ષ્મી નમઃ. ઓમ ધનલક્ષ્મી નમઃ. ઓમ ધનલક્ષ્મી નમઃ. ઓમ ધનલક્ષ્મી નમઃ. ઓમ ધનલક્ષ્મી નમઃ.